શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ। ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા। વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે। સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે। વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ। રામ ગુરુજી નમો નમો શ્રાદ્ધામાં નમો નમઃ પ્રણામ। પ્રણામ ગુરુજી, નમો નમઃ। પ્રણામ ગુરુજી, નમો નમઃ। નમો નમઃ પ્રણામ। કર્મગ્રંથ 5 જેની અંદર આપણે ગાથા નંબર 49, 50 અને 51 આ ગાથાઓની અંદર શું બતાવે છે? અલ્પ બહુત્વ। એક મિનિટ। તો ગઈકાલે આપણે સ્થિતિબંધ જોયો। સૌથી ઓછો સ્થિતિબંધ કોણ કરે છે? સાધુ ભગવાન કરે છે, બરાબર। એના પછી પર્યાપ્ત બાદર પર્યાપ્ત એક ઇન્દ્રિય કરે છે, અને એ કેટલો કરે છે? અસંખ્ય ગુણ કરે છે। કેમ? કારણ કે સાધુ જે છે જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય વગેરે કર્મોની સ્થિતિ અંતર્મૂર્તિ બાંધે છે, અને જે બાકીના જે કર્મો યશ છે, ઉચ્ચગોત્ર છે, સાદા વેદનીય છે, 12 મુહૂર્ત, 8 વર્ષ, 8 મુહૂર્ત, આ જે જગનની સ્થિતિ બન જાય એ 10મા ગુણ સ્થાનક શરમ સમય કરે। પણ એનાથી વધારે કોણ કરે? તો એક ઇન્દ્રિય જીવો કરે, અને કેટલો કરે? તો અસંખ્ય ગુણ કરે। કેમ? કારણ કે એ એક સાગરોપમના સાતિયા 2 ભાગ જેટલો કરે। જે અંતર્મુહૂર્ત કરતા, 8 વર્ષ કરતા, કે 8 મુહૂર્ત કરતા, કે 12 મુહૂર્ત કરતા અસંખ્ય ગુણ વધારે છે। અંતર અનંત ગણો ના કહેવાય। એટલે એક બાજુ આપણે અંતર્મુખની સ્થિતિ મૂકીએ, અને એક બાજુ આપણે એક સાગરોપમના સાતિયા 2 ભાગ કરીને, સાતિયા ભાગ કરીને 2 ભાગ લઈએ, એટલી સ્થિતિ એ કરે, તો એ અંતર્મુખ કરતા કેટલી મોટી કહેવાય? અસંખ્ય કહેવાય।
કોઈને કઈ પ્રશ્ન? આગળ ચાલો. પ્રણામ ગુરુજી. બોલો. ગુરુજી, આ એકેન્દ્રિય છે જીવ, એટલે ઈ તો આમ નામ કર્મ ને એની બધી અશુભ પ્રકૃતિઓ જ બાંધશે ને? અને હા. આપણે એક રીતે એમ કહીએ કે અશુભ પ્રકૃતિ કરતા અશુભ પ્રકૃતિની સ્થિતિ વધારે હોય, હમ એવું બી પણ કહીએ આપણે ને. અહીંયા શુભ પછી અને આ અશુભની વાત નથી કરવાની. આપણે અહીંયા શુભ અશુભની વાત નથી કરવાની. એ પણ જે જ્યારે એકેન્દ્રિય જીવ બાંધશે તો એ તો પછી અશુભ જ બાંધશે ને, એ એ શુભ ભલે ને બાંધે, બાંધી આપણે શકશે? એનાથી એ ભલે બાંધે, એનાથી કોઈ આપણે એ નથી. એ શુભ બાંધે કે અશુભ બાંધે, પણ કેટલી બાંધે એની વાત ચાલી રહી છે. ખ્યાલ આવ્યો? હા, એટલે ખ્યાલ તો આવ્યો, પણ એટલે શુભ પ્રકૃતિની સ્થિતિ કરતા તો આની વધારે જ હશે ને એમ સ્થિતિ એમ. શુભ બાંધે કે અશુભ બાંધે એની સાથે કોઈ મતલબ નથી. એક શુભ બાંધે છે, જો એક શુભ પ્રકૃતિ પણ બાંધી શકે. પૃથ્વીકામાં કોઈ ગયો હોય તો એ મનુષ્ય લગતી પ્રકૃતિ પણ બાંધી શકે. તો શુભ કહેવાય કે ન કહેવાય? મનુષ્ય લગતી પ્રકૃતિ બધી શુભ કહેવાય. તો કોઈ પૃથ્વીકાયનો કે કોઈ વનસ્પતિકાયનો જે જીવ જઈ શકે છે અચ્છા, હા હા, મનુષ્યમાં. બરાબર. આપણે હા, એની વાત નથી સમજાયું. કરવી. આપણે વાત કરવી છે એ સ્થિતિ કેટલી બાંધે. ઓકે, હા, આ એકેન્દ્રિય જીવ બાંધે છે એટલે ઈ તો હા બરોબર. ઈ વિગલેન્દ્રિય, મનુષ્ય, તિર્યંચ, પંચેન્દ્રિય બધાનું આયુષ્ય બાંધી શકશે. હા, સમજાયું. હા. તો એ વધુ વધુ ગુરુજી, કેટલી બાંધી શકે? એકેન્દ્રિયમાં વધુ વધુ કેટલી સ્થિતિ બનશે? તો 2.7. એક સાગરોપમના 7 ભાગ કરીને બે ભાગ લેવાના. એનાથી વધુ સ્થિતિ એ ન બાંધી શકે. કારણ કે એટલા અ, ક્રૂર કસાયો નથી આવતા, એને ઉદયમાં નથી હોતા. પણ ગુરુજી, બાકીના જીવો કરતા, સંઘની પંચેન્દ્રિય જીવો કરતા, કે પછી અસંઘની જીવ કરતા, ચૌરેન્દ્રિય કરતા, તેન્દ્રિય કરતા, બેન્દ્રિય કરતા તો ઘણો ઓછો કસાય છે. બેન્દ્રિયના કસાયનું પરિણામ વધારે હોય, તેન્દ્રિયને એના કરતા પણ વધારે હોય. તો સાધુ સૌથી ઓછી સ્થિતિ બાંધે. એનાથી વધુ કર્મોની સ્થિતિ એ એક સાગરોપમના સાથિયા 2 ભાગ જેટલી પર્યાપ્ત બાદર એકેન્દ્રિય કરે. હવે પર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવની અંદર પણ 2 પ્રકારના બંધ છે: જગન્ય બંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ. તો ગુરુજી, આપણે જગન્ય લઈશું કે ઉત્કૃષ્ટ લઈશું? તો જગન્ય લઈશું. બોલો. આમાં સૂક્ષ્મ સાધુને લઈને પછી સીધું એકેન્દ્રિયમાં કેમ લીધું? પછી અ, અ, સાધુ પંચેન્દ્રિયની જ વાત ન કરીને એકેન્દ્રિય કેમ લીધું? કારણ કે પંચેન્દ્રિય સૌથી વધારે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. અને આમાં તો સંઘની એમની પંચેન્દ્રિય આવી ગયા. સાધુ સંઘની પંચેન્દ્રિય જ કહેવાય. હા, એમના પછી સીધું એકેન્દ્રિય કેમ લીધું એમ? હા, તો કઈ આવવું જોઈએ? તમે કહો બીજા પંચેન્દ્રિય જીવો આવવા જોઈએ? નહીં. બીજા હા, પંચેન્દ્રિય એવી રીતે. જીવોને નહીં આવે. બીજા પંચેન્દ્રિય જીવ ના આવે. કેમ અચ્છા, ના આવે? કારણ કે બીજા પંચેન્દ્રિય જીવ એના ખૂબ વધારે સ્થિતિ બાંધે. જે એકેન્દ્રિય કરતા વધારે જ હોય. જી જી જી. જે એકેન્દ્રિય કરતા વધારે, એકેન્દ્રિય કરતા બેન્દ્રિય વધારે બાંધે, બેન્દ્રિય કરતા તેન્દ્રિય વધારે બાંધે, તેન્દ્રિય કરતા ચૌન્દ્રિય વધારે બાંધે, ચૌન્દ્રિય કરતા અસંગની વધારે બાંધે, અને અસંગની કરતા સંઘની સૌથી વધારે બાંધે. અને એની અંદર સાધુ હોય તો સર્વથી જઘન્ય પણ બાંધે. કારણ કે સપક્ષની માંડી શકે, દસમા ગુણ સ્થાનકે જઈ શકે, બાકી બધા જીવો ન જઈ શકે. જી. એટલે ખરેખર પ્રશ્ન એવો થવો જોઈએ બધાને કે એકેન્દ્રિયથી અહીંયા શરૂઆત થઈ છે, તો વચ્ચે સાધુ કેમ આવ્યા? કારણ કે એ સૌથી એકેન્દ્રિય જેવું સૌથી નબળો કહેવાય, સૌથી ઓછા કસાય એને ઉદયમાં હોય. એનું પરિણામ પછી કસાયનું પરિણામ સૌથી એનામાં વધારે ઓછો હોય. તો એકેન્દ્રિયથી શરૂઆત કરવી જોઈએ ને? ના, તો એના પહેલા પણ સાધુ આવશે. કારણ કે સાધુ ઉપરના ગુણ સ્થાનકે જેનું સૌથી જઘન્ય અંતર્મુખની સ્થિતિ બાંધી શકે છે. તો એના પછી એનો નંબર આવે પર્યાપ્ત બાદર એકેન્દ્રિય. જી ગુરુજી, પ્રણામ. સર, સૂક્ષ્મ પર્યાપ્તા સૌથી જઘન્ય કેમ કીધા છે? એટલે અપર્યાપ્તા નથી, કે એવું નથી. પાછળ અને પર્યાપ્ત? એ તો હા, ત્રીજા નંબરમાં મૂક્યું એટલે ઓર્ડર. છે. એને આપણે ત્રીજા નંબરમાં મૂક્યો છે. સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જગન્ય. તો આનું ઓર્ડર આ રીતના ના માટે શું લોજિક હશે? હા, એ લોજિક તમને હું હમણાં સમજાવું.
જી દરેકમાં દરેક જીવ સ્થાનમાં બે પ્રકારની સ્થિતિ છે. હા, જગન્ય સ્થિતિ પણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ છે. બરાબર છે, જગન્ય સ્થિતિ પણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ છે. હવે આપણે મનુષ્યની વાત કરીએ, સંગની પંચીને મનુષ્યની વાત કરીએ, એ જીવની વાત કરીએ, એમાં આપણે મનુષ્ય લઈએ તો મનુષ્ય સૌથી ઓછામાં ઓછી સ્થિતિ પણ બાંધી શકે છે, સૌથી વધારેમાં વધારે સ્થિતિ પણ બાંધી શકે છે. કારણ કે મરીને 7મી નરકે પણ જઈ શકે છે, મરીને સર્વ કર્મનો ક્ષય કરીને ક્ષપક શ્રેણીમાં 10મા ગુરુ સ્થાને સર્વથી જગન્ય સ્થિતિ પણ કરી શકે છે. એટલે સૌથી પહેલો આપણે સાધુ લીધો અને એ પણ જગન્ય સ્થિતિ પણ લીધો. સાધુનો ઉત્કૃષ્ટ સ્થિતિ પણ આ બધા કરતા વધારે જ હોય. એકેન્દ્રિય કરતા, બેન્દ્રિય કરતા, તેન્દ્રિય કરતા, ચૌદ્રિય કરતા, એકેન્દ્રિયમાં સૂક્ષ્મ, પર્યાપ્ત બધા આવી ગયા, 4 આવી ગયા. અને એમાં પણ જગન્ય ઉત્કૃષ્ટ આમ 8 પ્રકારના આવી ગયા. એ પછી બેન્દ્રિય કરતા પણ વધારે, તેન્દ્રિય કરતા પણ વધારે, ચૌદ્રિય કરતા પણ વધારે અને અસંગની પંચેન્દ્રિય કરતા પણ વધારે. સૌથી વધુ સ્થિતિ બાંધનારો મિથ્યા દ્રષ્ટિ હોય, સંગની પંચેન્દ્રિય પર્યાપ્ત મિથ્યા દ્રષ્ટિ, પ્રથમ ગુણસ્થાનક વાળો જીવ સર્વત્ર ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. 70 કોડાકોડી, 40 કોડાકોડી આ રીતે બાંધે. એટલે સૌથી છેલ્લો એ આવશે, પ્રથમ ગુણસ્થાનક વાળો. તો સૌથી પહેલો કોણ આવશે? તો સાધુ આવશે. સૌથી અલ્પ, એનાથી વધારે એકેન્દ્રિય કરે. હવે એકેન્દ્રિયની અંદર પણ તમારે સૌથી મોટો જીવ પહેલા લેવાનો. કેમ? કારણ કે એ જ જીવ સૌથી ઓછી સ્થિતિ પણ બાંધી શકે છે અને એ જ જીવ સૌથી વધારે સ્થિતિ પણ બાંધી શકે છે. હવે એનું ચિત્ર કેવું બને, હું તમને એનું ચિત્ર બતાવું. આમાં તમારું લોજિક પણ આવી જશે. સર્વથી જગન્ય સાધુ કરે. હવે એના પછી આપણે એકેન્દ્રિયમાં જશું, કારણ કે બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિય એના કરતા તો વધારે, એકેન્દ્રિય કરતા તો વધારે સ્થિતિ બાંધવાનું છે. અસંગની પણ એના કરતા વધારે સ્થિતિ બાંધવાનું છે. એટલે આપણે સૌથી ઓછી સ્થિતિ બાંધનારો સાધુને બાદ કરીએ તો સૌથી ઓછી સ્થિતિ બાંધનારો જીવ એકેન્દ્રિય છે. એકેન્દ્રિયની અંદર પણ આપણે કેવી રીતે આ બંધ જોવાનું છે? જગન્યથી અને ઉત્કૃષ્ટથી. અહીંયા મેં જ લખ્યું છે, જ અને ઉ, જગન્યથી અને ઉત્કૃષ્ટ. હવે એની અંદર સૌથી પાવરફુલ જીવ કયો? જેમ જીવોની અંદર સૌથી પાવરફુલ સંગની પંચેન્દ્ર પર્યાપ્ત મનુષ્ય છે, એ સર્વથી જગન્ય પણ બાંધે, સર્વથી ઉત્કૃષ્ટ પણ બાંધે. ખ્યાલ આવ્યો? એટલે સર્વથી જગન્યમાં આપણે સાધુ ભગવાનને મૂક્યા અને સર્વથી ઉત્કૃષ્ટમાં આપણે અહીંયા મૂકશો મિથ્યા, પ્રથમ ગુણ સ્થાનક વાળો. તો બાકી બધા એના વચમાં જ છે. તો એકેન્દ્રિય સાધુ કરતા વધારે. પણ હવે મને એમ કહો કે આ સૂક્ષ્મ અને બાદર એમાં સૌથી પાવરફુલ, એટલે એમ કહો ને સૌથી વધારે શક્તિશાળી જીવ કયો? બાદર પર્યાપ્ત. રાઈટ. તો જો બાદર પર્યાપ્ત મેં બીજો ક્રમ આપ્યો છે, પણ એ કેવો લેવાનો? બંધ કયો લેવાનો? જગન્ય બંધ. અને એ જ જીવ સૌથી ઉત્કૃષ્ટ પણ બાંધે. તો હવે એના ટોટલ 8 પ્રકાર છે. તો 2 માં તમે 8 ઉમેરો તો કેટલા થશે? 9. એટલે સર્વથી જગન્ય એ જ અને સર્વથી ઉત્કૃષ્ટ પણ એ જ. બાકી બધા એના વચમાં છે. હવે આનો બીજો ક્રમ આપ્યો આપણે, પર્યાપ્ત બાદર. એને આપણે બીજો ક્રમ આપ્યો. તો હવે એના કરતા વધારે કોણ બાંધે? તો પર્યાપ્ત સૂક્ષ્મ. તો તમે એમ કહો કે આ તો બાદર કહેવાય, અપર્યાપ્ત આ તો બાદર કહેવાય, તો આનો કરે, કારણ કે એ અપર્યાપ્ત છે. હજી પણ એને પોતાની પર્યાપ્તિ પૂર્ણ નથી કરી. હમણાં જ જન્મ લીધો છે, હજી અપર્યાપ્ત છે. જેમ જેમ જીવનું આયુષ્ય વધે, એટલે કે જેમ જેમ એ જીવ આગળ વધતો જાય, પર્યાપ્તિ પૂર્ણ કરતો જાય, તો એનો યોગ વધતો જાય, એનો કસાય પણ વધતો જાય. એટલે પર્યાપ્ત અને અપર્યાપ્તની અંદર સૌથી પહેલો નંબર પર્યાપ્તનો આવશે. અને એ સર્વથી જગન્ય પણ કરશે, સર્વથી ઉત્કૃષ્ટ પણ કરશે. તો આપણે અહીંયા પહેલા જગન્યને આ ટેબલને બરાબર સમજો. આ રીતે મેં 2 વિભાગ કર્યા છે, ઉપરના 4 અને નીચેના 4. ઉપર જગન્ય વાળા છે, નીચે ઉત્કૃષ્ટ વાળા છે. હવે પહેલા એમાં પણ આપણે પાવરફુલ જીવ પહેલા પર્યાપ્ત છે અને પછી સૂક્ષ્મ પર્યાપ્ત લેવાનો. એટલે 2 અને પછી આનો ત્રીજો ક્રમ અહીંયા આપ્યો.
હવે અપર્યાપ્તમાં જઈએ. હવે સૂક્ષ્મ અપર્યાપ્ત કે બાદર અપર્યાપ્ત? બાદર અપર્યાપ્ત. બાદર અપર્યાપ્ત. હવે કેમ બાદર અપર્યાપ્ત, સૂક્ષ્મ અપર્યાપ્ત કેમ નહીં? સૂક્ષ્મ કારણ કે કરતા બાદર તો બાદર ઓછી બાંધશે. સમજાવો. કે બાદર હોવા છતાં પણ પર્યાપ્તિ પૂર્ણ નથી કરી શકવાની. પેલો તો નાનો જ જીવ છે અને અપર્યાપ્ત જ છે. આ તો મોટો છે. પણ હજી પોતાની પર્યાપ્તિ પૂર્ણ નથી કરી. સૂક્ષ્મ કરતા બાદર મોટો કહેવાય, પણ પર્યાપ્તિ પૂર્ણ નથી કરી. એટલે આપણે નંબર પછી એને આપવાનો. એટલે બે, આ બાજુ 3, આ બાજુ 4 અને આ બાજુ 5. હવે નીચે જઈએ. જગન્ય સ્થિતિ બંધ થાય, હવે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ. આ આટલામાં જ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ. હવે સૂક્ષ્મ હવે પાછળથી શરૂ કરવાનું. એટલે સૌથી નબળો જીવ લેવાનો. હવે કારણ કે ઉત્કૃષ્ટ છે ને, હવે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પેલો પર્યાપ્ત બાદર આવશે. તો આ જ ક્રમ જે આપણે ચાલ્યા, જે ક્રમે ચડ્યા, હમણાં 2, 3, 4 અને 5 કર્યા, એનાથી પાવરફુલ જીવ અપર્યાપ્ત સૂક્ષ્મ છે 6. આ બાજુ 7 અપર્યાપ્ત, આ બાજુ 8 પર્યાપ્ત સૂક્ષ્મ અને સૌથી વધારે 9 પર્યાપ્ત બાદર. એટલે ગુરુજી સૂક્ષ્મ પર્યાપ્ત પર્યાપ્ત અપર્યાપ્તને પણ સમજવાનો, જગન્ય ઉત્કૃષ્ટને પણ યાદ રાખવાનું. અને આ રીતે સૂક્ષ્મ બાદર યાદ રાખવાના, પર્યાપ્ત પર્યાપ્તને યાદ કરવાના, અને એમાં જગન્ય અને ઉત્કૃષ્ટ આ બંને સ્થિતિને પણ યાદ કરવાના. એમાં પહેલા જગન્ય વાળાને પહેલા રહેવાનું, પછી ઉત્કૃષ્ટ વાળા, કારણ કે આપણે સૌથી ઓછો સ્થિતિબંધથી આગળ ચાલીએ છીએ. બોલ, શું પ્રશ્ન હતો? પ્રણામ ગુરુજી. સૂક્ષ્મ અપર્યાપ્ત કરતા બાદર અપર્યાપ્ત નો જગન્ય ઓછો, એનું કારણ કે કારણ મોટો હોવા છતાં પણ સ્થિતિબંધ કરતો નથી. એ સ્થિતિબંધ જે ઉત્કૃષ્ટ કરશે ને, પર્યાપ્ત થયા પછી કરશે, એના પહેલા નહીં કરે, અપર્યાપ્ત અવસ્થામાં નહીં કરે. ને આપણે આટલું બંને મોટું, અપર્યાપ્ત ની કમ્પેર કરીએ છીએ ને, સૂક્ષ્મ અપર્યાપ્ત અને બાદર અપર્યાપ્ત. બરાબર. આ બંને હા. અપર્યાપ્તની અંદર સૌથી નબળો જીવ કયો? કોઈ સૂક્ષ્મ લબ્ધિ કે અપર્યાપ્ત બાદર કહું, લબ્ધિ અપર્યાપ્ત બાદર હોય, કોઈ સૂક્ષ્મ અપર્યાપ્ત બાદર હોય. આમ દેખાતો તમને લાગશે બાદર અપર્યાપ્ત કેવો છે? એ મોટું લાગે ને. મોટો લાગે. તો આપણને એવું થાય કે એ વધારે કરશે. નહીં, આપણે અહીંયા એની સાથે જગન્ય અને ઉત્કૃષ્ટ બે એ પણ સમજીએ છીએ સાથે. હવે 2, 3, 4 અને 5 સામાન્યથી ક્યારેક તમારે મોટો અને નાનો એ જીવ ભેદ લેવાના. આ રીતે તમારે આ લોજિક લગાડવાનું. આમાં સૌથી મોટો જીવ કયો છે, આ લોજિક એ તમારે સમજવાનું. અને નંબર 2, પર્યાપ્ત અપર્યાપ્તની વાત આવશે, તો એની અંદર જ્યારે બાદર અપર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્તની વાત આવશે, તો નબળો જીવ બાદર અપર્યાપ્ત કહેવાશે. નબળો જીવ બાદર અપર્યાપ્ત કહેવાશે. એટલે એનામાં વિશુદ્ધિ લગાડવાનું છે. આ લોજિક તમારે ખાલી અહીંયા એક ઇન્દ્રિયમાં જ લગાડવાનું છે, કારણ કે 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય બધા બાદર જ છે. બીજે ક્યાંય આ લોજિક લેવાની કોઈ જરૂર નથી. એક ઇન્દ્રિયમાં જ આ લોજિક તમારે લગાડવાનું. એક ઇન્દ્રિયની અંદર જે અપર્યાપ્ત જીવો છે, એમાં સૂક્ષ્મ અને બાદર, એમાંથી નબળો બાદર અપર્યાપ્ત. જો કે એને બાદરપણું મળ્યું છે, છતાં પણ એ સૂક્ષ્મ અપર્યાપ્ત કરતા થોડો નાનો છે. એટલે વિશુદ્ધિ વધારે ઘટે એટલે જગન્ય કરે, એવી રીતે સમજવાનું જી, ગુરુજી? હા, જી. ઓકે જી, ધન્યવાદ ગુરુજી. કારણ કે એમાં વિશુદ્ધિ અને અવિશુદ્ધિ પણ એના યોગ પણ જોવા પડે ને. કારણ કે એમને તો વચન યોગ અને કાય યોગ, તો વચન યોગ અને મન યોગ તો નથી હોતો, પણ કાય યોગ હોય છે. બસ કાય યોગનો પણ આ જ પ્રકારે ક્રમ હોય છે. સૂક્ષ્મને કાયા ખૂબ નબળી છે, ખૂબ નાની છે, એટલે એને તૈયાર કરવું હોય તો જલ્દી તૈયાર કરી લે, પણ બાદર અપર્યાપ્તને વાર લાગે, એટલા માટે નબળો છે. એ અપેક્ષાએ નબળો છે. આ તમને લોજિક કહ્યું. હવે આ બે પછી પર્યાપ્ત 3,
પછી 4 અને આ 5. જગન્યમાં આ પ્રમાણે. ઉત્કૃષ્ટમાં પાછળથી શરૂ કરવાનું. 1 એટલે 7, 6, પછી 7, પછી 8 અને આ 9. 9 ભેદ થઈ ગયા. 9 સુધી થઈ ગયું. હવે એનાથી મોટો જીવ કયો? તો 2 ઇન્દ્રિય આવશે. 2 ઇન્દ્રિયમાં પણ પર્યાપ્ત અપર્યાપ્ત છે, અને પર્યાપ્તની અંદર એ પર્યાપ્ત અપર્યાપ્તની અંદર પણ જગન્ય અને ઉત્કૃષ્ટ 2 પ્રકારનું છે. તો પર્યાપ્ત, હવે સૌથી પાવરફુલ જીવ આ છે, તો સૌથી વધારે આને, સૌથી ઓછું પણ આને હોય, સૌથી વધારે પણ આને જ હોય. રાઈટ? તો પર્યાપ્ત 10, હે ને? 2 ઇન્દ્રિય પર્યાપ્ત 10 નંબર આપ્યો. પછી આ બાજુ અપર્યાપ્તને 11 નંબર આપશું. પછી અપર્યાપ્તને 12 નંબર આપશું, અને સૌથી વધારે એને એટલે 13 નંબર આપશું. એટલે ક્રમ આ પ્રમાણે થાય: પર્યાપ્ત, અપર્યાપ્ત, અપર્યાપ્ત અને પર્યાપ્ત. કારણ કે પર્યાપ્તને જગન્ય અને ઉત્કૃષ્ટ સૌથી ઓછો હોય ને સૌથી પાવરફુલ હોય. જે મોટો જીવ હોય એને આ પ્રમાણે જ હોય છે. જેમ આપણે મનુષ્યમાં જોયું, સૌથી જગન્યમાં એને જ હોય, સૌથી ઉત્કૃષ્ટમાં પણ એ જ હોય. એ જ નિયમ તમારે 13 લગાડો. હવે 13 નંબર સુધી આપણે પહોંચ્યા છે. આ 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. 21 સુધી થઈ ગયું. હા, ક્યાંક સંખ્યાત ગુણ છે, ક્યાંક અસંખ્યાત ગુણ છે, ક્યાંક વિશેષાધિક છે. એની પાછળ લોજિક છે, એ પછી શાંતિથી કહીશ. પહેલા તમે આ ક્રમને સમજીએ, ક્રમને યાદ રાખીએ. એટલે 36 ક્રમ તમે જાતે પણ લખી શકશો. કેટલા સુધી પહોંચ્યા આપણે? 21. હવે અસંગની પંચેન્દ્રિય. હવે ચૌરેન્દ્રિય કરતા મોટો જીવ અસંગની કહેવાય. એના પછી એકદમ એના નજીકનો સૌથી મોટો અસંગની જીવ કહેવાય. તો એમાં પણ આ જ નિયમ તમારે 22, 23, 24 અને 25. સર્વથી જગન્ય પણ આને જ આવે, સર્વથી ઉત્કૃષ્ટ પણ સ્થિતિ પણ આને જ આવી શકે, એ જ કરી શકે. એના પછી સાધુ ભગવાન આવશે. હવે કેમ આટલા જલ્દી સાધુ ભગવાનને લઈ આવ્યા તરત જ? કારણ કે સંજ્ઞીની વાત આવી, હે ને? અને સંજ્ઞીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બન સાધુ કરે, બાકી બધા કરતા. એટલે આનું જગન્ય, સાધુ ભગવાનનું જગન્ય અહીંયા આવી ગયું, તો અહીંયા એનું ઉત્કૃષ્ટ. હવે એનાથી ઉત્કૃષ્ટ કોણ કરે? હવે એના પછી એના એક સ્ટેપ નીચે ઉતરીએ તો દેશ વૃત્તિધર. તો પહેલા જગન્યનો વાર આવશે, પછી ઉત્કૃષ્ટનો વાર આવશે. 26, 27 અને 28. હવે એ પછી બધા સંગડી જીવો જ છે, એમાં પછી અવિરતિધર લીધા. હવે અવિરતિધરની અંદર અત્યાર સુધીનું લોજિક તમને અલગ રીતે હતું, હવે લોજિક તમારું અલગ પડશે. અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનક વાળો જીવ એ જ્યારે પોતે અપર્યાપ્ત અવસ્થામાં હોય ત્યારે સર્વથી જગન્ય સ્થિતિ બંધ કરે. હવે અવિરત વાળો પણ જ્યારે એ પર્યાપ્ત બને ત્યારે મોટો સ્થિતિ બંધ કરવાનો છે. જો કે લબ્ધિ અપર્યાપ્ત ચોથા ગુણસ્થાનકે અવિરત ગુણસ્થાનક વાળો, ચોથા ગુણસ્થાનક વાળો આવી રીતે લબ્ધિ અપર્યાપ્ત જીવ હોય જ નહીં. એ દેવલોકમાં જાય ત્યાં પણ પર્યાપ્ત જ બને, નરકમાં જાય તો પણ પર્યાપ્ત જ બને, અને ત્રિયંશમાં આવે તો પણ ચોથા ગુણસ્થાનક વાળો પર્યાપ્ત જ હોય. તમે કે આવું ક્યાં ઘટે? તો યુગલિકમાં ઘટે. બાકી બધા ત્રિયંશમાં જવાનું તો એ ચોથું ગુણસ્થાનક જ ના ઘટે. એટલે આની અંદર સૌથી નબળો જીવ અપર્યાપ્ત અવિરત છે. જો કે આ લબ્ધિ પર્યાપ્ત છે, એ પણ એ અપર્યાપ્ત અવસ્થામાં છે, માટે સૌથી પહેલો ક્રમ આપણે એનો લીધો. ઉપરનો લોજિક અહીંયા તમારે હવે લગાડવાનું નથી. ચોથા ગુણસ્થાનકે પહેલા ગુણસ્થાનકે નથી લગાડવા. એટલે 28 સુધી પહોંચ્યા આપણે અહીંયા 29 ઉપર આવ્યા. 29 પછી પર્યાપ્ત ને 30,
પણ આ જગન્ય. હવે ઉત્કૃષ્ટ તો 31 અને 32. એટલે કે અવિરત સમ્યક દ્રષ્ટિ પર્યાપ્ત હોય એના કરતા વધારે સ્થિતિબંધ અપર્યાપ્ત જીવ અવિરત ગુણસ્થાને કે અપર્યાપ્ત જીવ કરે. અવિરતમાં આખું ઓલું ચેન્જ થઈ ગયું છે ને તમે ઓર્ડર. જાતે વિચારશો ને તો તમને આનો જવાબ મળી જશે. આનું લોજિક તમને જાતે તમે વિચારશો પોતાના સક્ષમ અનુસાર તો તમને આનું લોજિક મળી જશે. આવતીકાલે મળશે તો કહેજો પાઠમાં. અવિરત છે, અપર્યાપ્ત અવસ્થામાં સર્વથી જગન્ય. આ જગન્ય ઉપર જગન્ય છે, નીચે ઉત્કૃષ્ટ છે. એટલે જગન્યમાં જગન્ય, એટલે બધા કરતા જગન્ય. માત્ર ચોથા ગુણસ્થાનની વાત કરીએ તો અહીંયા અસંગની ના હોય, સંગની જ હોય, લબ્ધિ પર્યાપ્ત જ હોય, પણ એ અપર્યાપ્ત અવસ્થામાં સર્વથી જગન્ય. બાકી બધા ચોથા ગુણસ્થાને કે એટલે હમણાં જન્મ્યો હોય એ સર્વથી જગન્ય સ્થિતિ બંધ કરે. એના કરતા થોડુંક વધારે પર્યાપ્ત અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક વાળો કરે. અને એનાથી વધારે હવે બે જ ભેદ હતા, જગન્યમાં પતી ગયા. હવે ઉત્કૃષ્ટમાં જવાનું. એમાં એનાથી વધારે અવિરત સમ્યક દ્રષ્ટિ વાળો જીવ અપર્યાપ્ત અવસ્થામાં કરે, ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરે. અને એનાથી પણ વધારે, સર્વથી વધારે પર્યાપ્ત અવિરત સમ્યક દ્રષ્ટિ વાળો જીવ કરે. આ જ નિયમ તમને નીચે પણ છે. 32 સુધી આયુષ્ય મોટા છે એટલે એવું હા, રીઝન છે. જી જી જી. બીજું પણ ઘણું લોજિક છે. પછી મિથ્યા દ્રષ્ટિની વાત કરીએ. એ મિથ્યા દ્રષ્ટિ વાળો જે જીવ એ અપર્યાપ્ત, બસ ઉપરનો જ ક્રમ નીચે લેવાનો છે. 33, અહીંયા 32 આયા, અહીંયા 33, આ 34, આ 35 અને આ 36. અહીંયા પણ આ જ પ્રમાણે છે. પણ જ્યારે એક ઇન્દ્રિયમાં કેમ હતું, અહીંયા 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિયમાં કેમ હતું? 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અસંગની સુધી એમ જ છે. અને આ બાજુ પર્યાપ્તથી સ્ટાર્ટ કરવાના. 2, 3, 4, 5, પછી આ 6, 7, 8, 9. હવે નવી વાત, ક્યાંક અસંખ્યાત ગુણ, ક્યાંક સંખ્યાત ગુણ, તો ક્યાંક વિશેષાધિક. આ 3 વસ્તુ છે. ક્યાંક અનંત ગુણ અધિક તો ક્યાંય નથી. અનંતમો ભાગ અધિક એ પણ ક્યાંય નથી. સંખ્યાત્મક ભાગ કે અસંખ્યાત્મક ભાગ અધિક એ પણ ક્યાંય નથી. સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ અને વિશેષાધિક, આ 3 વસ્તુ છે. તો બાકીના બધા નથી. આ 3 છે. એનું કારણ તો એનું પણ કારણ છે. આવતીકાલે વાત કરી. પહેલા તમે આનો સ્વાધ્યાય કરશો. કોઈને કઈ પ્રશ્ન? સર, આમાં તમે એમ કહ્યું ને કે અવિરતમાં બી પહેલા આપણે અહીંયા અપર્યાપ્ત લીધા અને પછી પર્યાપ્ત લીધા, તેમાં તમે કહ્યું કે બીજા બી ઘણા લોજિક છે. તો એ કયા કયા લોજિક છે? અવિરતમાં છે તો ત્રીજા ગુણસ્થાનક વાળા પણ આવે. હા, બીજા ગુણસ્થાનક વાળા પણ જીવો આવે. આપણે અહીંયા જીવોની એટલી બધી વિશેષતા લગભગ અહીંયા પણ નથી બતાવી, 5મા કર્મકાંડમાં નથી બતાવી, પણ આગળ તમને આવશે. કર્મપડીમાં આવે છે અને 6ઠા કર્મકાંડની અંદર પણ આવશે. કોને કયો યોગ આવે, જીવ ભેદની અપેક્ષાએ પણ યોગ બતાવ્યા છે. જે વધારે યોગ હોય કસાય એને વધારે આવે. હા, તો આ થોડુંક તમે યાદ કરી લો. આવતીકાલે ફરી મળી લોજિક ગોતી કાઢો. અવિરતમાં મિથ્યા દ્રષ્ટિમાં શું હશે? અપર્યાપ્ત પહેલા, પછી પર્યાપ્ત, અને પર્યાપ્ત અવિરત કરતા ઉત્કૃષ્ટ સ્થિતિમાં અપર્યાપ્ત વાળો. એટલે 30 માંથી 31 માં આવ્યા, અને પછી 31 માંથી આપણે 32 માં સર્વોચ્ચ ઉત્કૃષ્ટ એક.
આવું કેમ? કારણ કે અહીંયા જગન્ય છે